વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર ધંધો રોજગાર કરતા લારી ગલ્લા અને પથારાવાળાઓને યોગ્ય જગ્યાએ શિફ્ટિંગ કરી શકાય અને ટ્રાફિકની સમસ્યા નિરાકરણ આવી શકે, શહેરમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તે માટે નવા હોર્ડિંગ ઝોન અને નવા નોન હોર્ડિંગ ઝોન નક્કી કરવા માટે એક પોલિસી બનાવવામાં આવનાર છે. તેમાં તમામ બોર્ડ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનરની આજ મિટિંગ કરવામાં આવી હતી. ખાસ કરીને જે ટ્રાફિકને અડતરૂપ હોર્ડિંગ ઝોન હોય ત્યાંથી ખસેડીને નજીક જગ્યામાં ખસેડવા માટે શું ચેલેન્જીસ આવી શકે તેના માટે ચર્ચા હતી. T20 પોલિસી જે કમિટી છે એમાં એસીબી ટ્રાફિકને પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી જેવી રીતે વડોદરા ટ્રાફિકની સમસ્યા છે, કોર્પોરેશનની સમસ્યા છે, એવી રીતે પોલીસ શાખાનો પણ એક ટ્રાફિકની સમસ્યા પ્રશ્ન છે. માટે એસીબી ટ્રાફિકને પણ આ કમિટીમાં સમાવવામાં આવે છે, તેથી તેમના પણ સૂચના લેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આ અન્ય પોલિસી ટૂંક સમયમાં એની દરખાસ્ત કરવામાં આવશે અને ત્યારબાદ દરખાસ્ત પાસ થયા બાદ એનો અમલ કરવામાં આવશે. દરેક વિસ્તારમાં ખાસ કરીને ટ્રાફિક જામ થતો હોય અને આડેધડ પાર્કિંગ થતું હોય ત્યાં વૈકલ્પિક જગ્યા શોધવામાં આવશે અને ગ્રાઉન્ડ લેવલ પાર્કિંગ અને મલ્ટી સ્ટોરી પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવનારી છે, જેથી કરીને વધુમાં વધુ સમસ્યા નિરાકરણ થઈ શકે અને નજીકમાં દરેકને પાર્કિંગ મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.